માં મળવા આવી હતી, પણ ઘણાક ભૂલી જાય. તો એવું કહું છું કે ભૂલી જવાનું, એને સપનું આલ્યું હશે તો ભૂલી જવાનું છે. કારણ કે માં છે ને, મનુષ્ય હોય એ ઊંઘમાં સપના જોવો, ને માં હોય ને જીવતા જાગતા સપના જોવડાવે. માં કોઈ દાડો ઊંઘમાં સપના ના લે, માં તો ઉઠાડ, બેટા ઉભો થા અને આ દીવો કરવાનો છે, હું મેલડી તાર ઘરે આવીશું. કે તારા દાદાની મેલડી છો એવું કે બેટા ઉભો થા, રાતના 12 વાગે ઉભો કરે, ઉભો થા બેટા દીવો કર, હું ચાવણ તારા ઘરે આવીશું, તારા દાદાની માતા. એવું કે બેટા ઉભો થા, હું ખોડિયા લાવીશું, તારા દાદાની માતા. આપણો ભાવ હોય ને તો પથ્થરમાં બી પ્રાણ પૂરા ને માં એવું કે આની અંદર હું બેઠીશું, બાબા આવો દીવો કર. જ્યારે જ્યારે તકલીફ આવે, મૂંઝવણ થાય, રસ્તા બધા બંધ થઈ જાય, તમારા ના થાય, તારા હું એવું કહું છું કે તમારી માને એવું કહેજો કે માં બસ તે જન્મ આલ્યો છે તેમાં તું હવે હાચવી લેજે. અને એ માં કદાચ એવું વિચાર કે આ લોકોએ બહુ ગુનાહ કર્યા છે, બહુ સોગન ખાધી છે, બહુ લોકોનું લઈ લીધું છે, સાચું બોલ્યા નથી, મારો દીવો કોઈ દાડો કર્યો નથી, હું શું કરવા જાઉં? ત્યારે મન તમારે અરજી કરવાની છે. મન કાગળ લખજો, એ કાગળનો જવાબ અમૃત દેવા આવશે, હું મેલડી છો. મને ચિઠ્ઠી લખજો અને કાગળ લખો ને આંખ બંધ કરીને. અને તમને એવું લાગે ને કે મારો કાગળ લખાઈ ગયો, એ તમારે સમજવાનું કે એ કાગળ પાછું મારી પાસે આવ્યો, અને મારી પાસે કાગળ આવ્યો છે એટલોનો જવાબ દેવા હું અમૃતનો તમારી માતાની પાસે ચોક્કસ મોકલીશ. આવો મારો આશીર્વાદ છે. મારી મેલડીના રામ છે. નાનો હશે કે મોટો હશે, સુખી હશે કે દુખી હશે, કદાચ મારી ડેલીએ ચડ્યો છે તો એની ડેલીએ ના જાઉં તો મારા ઉતારમાં ખોટ પડે. નદી કંદરપિયા મેલડી છો. એક થોડી સુખડી લઈને ખોબો સુખડા દેવા આવીશું. એક થોડી પ્રસાદ લઈને તમારું જીવન આનંદમય કરવા આવીશું. કોઈ કઈ પૂછવા આવ્યું હશે, કોઈ મને કહેવા આવ્યું હશે, એના દુઃખની વાત મને કરવા આવ્યું હશે, કોઈ જોવા આવ્યું હશે, કદાચ હરતા ફરતા ફરવાય માટે નીકળ્યા હશો કે કોણ બેઠ્યું છે ને કોણ બોલે છે અને કેવું છે એવું જોવા માટે ઊભા રહી ગયા છો. તો એક વખત ઊભા રહે ને આજીવન ઊભું રહેવું પડે. એ જગત જનની જોગ માયા અમૃતની મેલડી છો, હું સિંધ વન છપરા નદી ગંધરપિયા મેલડી છો. હું એક જ માતા એવું કહું છું કે હું નારાયણની સાક્ષીએ બોલું છું. પણ નારાયણ કદાચ આ વાદળોમાં હંતાઈ ગયો હશે, મારા દર્શન દુર્લભ થતા હશે ને એટલા, પણ કદાચ એને તો આવવું પડશે ભગવાન અને પરમાત્માને. એક જન્મ લેવા માટે માની જરૂર પડી હતી, એવી જ એક માં હું છું. તમે ઘરે દીવો કરો છો એ માં છે, કોઈક મંદિરે જતા હશો પગે લાગવા એ માં છે, મને મળવાયા છો તો એક માં છું. આ તો હજારો યુગો અને વર્ષો થઈ ગયા કે માતાઓના નામ પડ્યા, પણ માં એટલે માં કહેવાય. માંથી મોટું કોઈ નહીં. યુગો કે ગમે તેટલા વર્ષોના વર્ષ જતા રહે, પણ માં એટલે કે માં રહી છે. અને માની સત્ર સાયામ તમારે દરેકને રહેવાનું છે. હું આનંદ કરાવવા આવી છું ને આનંદ કરવાનો છે. દુઃખ આવ્યું છે કે દુઃખ હતું કે દુઃખ પડે છે, આજે મને આલીને જવાનું છે, હું લેવા તૈયાર છું. કારણ કે ઘરે ઘરે તો બધી માતાઓ બેઠી છે, કુળદેવી બેઠી જ છે ને, પણ કદાચ કુળદેવીને ગુનાહ થઈ ગયા, વડીલો કંઈક કહી ના ગયા કે વડીલોથી કંઈક ભૂલ થઈ ગઈ, તમે કંઈક ભૂલા પડ્યા કે તમે ને કંઈક કોઈક માણસે ભૂલા પડ્યા હશે. પણ એવું કહું છું કે ભૂલા પડવાવાળા હોય કે પડાઈ દેવાવાળા હોય ને, પણ હું અમૃતની મેલડી તો સાચો રસ્તો બતાવું છું. તમે ઘણી બધી આશાઓ લઈને આયા છો ને. મારી એક જ ઈચ્છા છે કે આજીવન કોઈના ઘરમાં દુઃખ આંટો મારવા ના આવે, કેમ કે એના ઘરે આંટો મારવા હું મેલડી આવી છું.
મને ઓળખો તો ઓળખાય. હું માના રૂપમાં આવું છું, દીકરીના રૂપમાં આવું છું, ડોશીના રૂપમાં આવું છું, કોઈક સંબંધી કે મહેમાનના રૂપમાં આવું છું. પણ તમારે ઓળખવાની છે કે કોણ આવ્યું તું. તમને કોઈક માર્ગ ના મળતો હોય ને દુઃખ હોય અને તમે મન મૂંઝાતા હોય ને તમને કોઈક કહે કે આ માર્ગ જવાનું છે તો સમજવાનું કે હું જોગ માયા મેલડી આવી હતી. ઘણું બધું પૂછવાનું હશે ને. ઘણા બધા પ્રશ્ન લઈને આયા છો, ઘણા બધા દૂરથી આયા છો ને. કોઈક 500 કિલોમીટરથી આવ્યું હશે, કોઈ 50 કિલોમીટરથી આવ્યું હશે, પણ દરેકને એક આશા છે કે માની પાસે જઈએ ને અમારા દુઃખ કહીએ તો માં અમને કંઈક માર્ગ બતાડ. કંઈક અમારા ગુનાને ભૂલો થઈ ગયું હોય તો માં અમને કંઈક સારો માર્ગ એવો બતાડ. અમારા દેવ રહી જતા હોય તો માં બતાડશે, હું બતાવીશ. તમારો વિશ્વાસ મારા પ્રત્યે છે ને તો હું તો આ શંકર ભગવાન બતાવીશ. મુર્શિદ છપરા નદીને ગંધર્પિયા મેલડી છો. તમારો વિશ્વાસ મારા ઉપર હોવો જોઈએ. અરે મોત કાલ આવતી હોય તો આજ આવે, કારણ કે હું તો 24 કલાક અને 32 ઘડી મારા ભક્તોના હૃદયમાં રહેનારી મેલડી છું. આ કળિયુગમાં ભગવાન જન્મ દે છે, આ કળિયુગમાં ભગવાન લેખ લખતા છે, આ કળિયુગમાં ભગવાન દરેકના ઉતાર આલતા છે અને વિધાતા લેખ લખતી હશે. પણ હું ગાવા આવી છું ને તે અમૃતની મેલડી કે આવું થઈ તું, આવા કારણે થઈ તું, આને કર્યું તું. પણ જો દુઃખ છે અને દુઃખ કદાચ પડતા હશે તો ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. તમે જેટલું ફરશો એટલું નવી જાણકારી મળશે, નવી માહિતી મળશે. કોઈ ઘરનું બતાડશે, કોઈ બહારનું બતાડશે, કોઈ કરી નાખ્યું છે એવું કહું છું. હું તો એવું કહું છું કોઈ કરી નાખ્યું હોય તો ભલે કરી નાખ્યું, હું એનું ના કરી નાખું ને તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ છપરા નદી ગંધર્પિયા મેલડી છો. પણ કદાચ તમે સાચા હોવા જોઈએ, તમે કોઈનું લઈ ના લીધું હોવું જોઈએ, તમે પવિત્ર હોવા જોઈએ, તમારી માના દીવા તમે કરેલા હોવા જોઈએ, તમારો વિશ્વાસ તમારી માતા પ્રત્યે હોવો જોઈએ. તો લડવા ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે, મેલડી છો. પણ આજે તમારો બધાયનો શ્રદ્ધાનો ભાવનો વિશ્વાસ ઓછો થાય. કેમ ઓછો થાય? કે માને કાર્ય સોંપીએ છે, માને અમે કંઈક વાત કરીએ છીએ પણ અમારા દુઃખનો અંત નથી આવતો. હું કહું છું ધીરજ રાખો, થોડો સમય, થોડી પ્રતીક્ષા, થોડી તકલીફ પડશે. દુઃખ તો વર્ષોથી છે અને ભલે રહેવા દેજો, પણ મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ રાખજો. એ દુઃખ છે ને એ ક્યારે જતું રહેશે ને ક્યારે તમારા જીવનમાં સુખ આવશે ને તમને પોતાને ખબર નહીં પડે. કે કોના સ્વરૂપમાં આવશે કોને ખબર, ક્યારે આવશે કોને ખબર, કેવી રીતે આવે કોને ખબર. ઘણાને પોતાની કુળદેવીની ખબર નથી તો એવું કહું છું ધીરજ રાખજો, સપના રૂપમાં આવીને બતાવવા આવીશ. ઘણાકના દેવના દીવાની ખબર નથી કે અમારા ઘરના દીવા કેટલા, અમારા પેઢીના દીવા કેટલા. તો એમ કહું છું વિશ્વાસ રાખજે, આ અમૃત બતાવવા આવશે હું માતા છું. એ કે છે એ બતાવશે, હું એને કહીશ મન કે છે. તમારો ભાવ હોવો જોઈએ, તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તમે કંઈક સમર્પિત કર્યું હશે એટલે મેં કીધું કે સુખડા લેવા હોય ને તો સુખડી આલવી પડે. જેનો જેવો મોટો ભાવ ને એટલા મોટા આશીર્વાદ આલું છું. તમારો ભાવ છે ને અને તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા છે ને એટલે તમારા કામ થશે થશે ને થશે. તમે તમારી માને લાડ લડાવતા હશો ને, તમે શ્રીફળ વધેરતા હશો, તમે નિવેદ કરતા હશો ને તમે દીવા જળહળતા કર્યા હશે. પણ કદાચ એને કંઈ ખોટું લાગ્યું હશે, એનું મન દુભાયું હશે તો તમને તો નહીં, તમારી માતાઓને રાજી કરવા ના આવું ને તો મારા અવતારમાં ખોટ પડવું મેલડી છું. પણ દીવા કરો છો તો કરતા રહેજો અને કરવા જોઈએ. માં છે ને એને માને રાજી કરવી પડે. અને માં ક્યારે રાજી થાય કે પશુ પ્રભાત રાજા કરણની વેળાનો સમય થાય અને સવાર થતી હોય ને તમારો ધરતી ઉપર પહેલો પગ પડે અને તમારે એવું કહેવું પડે કે મારા મહાદેવના રામ છે,
આથી હજારો લાખો વર્ષો થઈ ગયા. રાજા રાવણ જેવો હતો ને તો પશુ પ્રભાત રાજા કરણની વેળા 4 થાય ને ધરતી પર બૂમ કરે ને એટલે હર હર મહાદેવ કહેતા, ઓમ નમઃ શિવાય કહેતા, મહાદેવને જળ ચઢાવતા. એની પાસે બધું હતું પણ આપનારો કોણ હતો? આ પરમાત્મા. રાજા રજવાડા કે ઋષિ મુનિ ગમે તે હતા પણ શંકર ભગવાનનું ભજન કરતા કરતા ને તમે કોઈ દિવસ સાંભળ્યો કે ઋષિ મુનિએ રામચંદ્ર ભગવાનનું ભજન કર્યું છે? તમે સાંભળ્યું હનુમાનજીનું ભજન કર્યું છે? અરે અસુરો દૈત્યો હતા ને એ મારા મહાદેવનું નામ લેતા હતા, કારણ કે કઈ નતું ને તારા ભગવાન શંકર હતો ને કઈ નહીં હોય ને તારે શંકર ભગવાન હશે. એટલે મોટા મોટો દેવોનો દેવ કોણ કહેવાય? મહાદેવ. તમે કદાચ ઉદાસ હોય, રાત્રે કદાચ દુઃખ પડતું હોય અને સૂઈ જાઓ ને સવારમાં ઉઠો ને ધરતી ઉપર પહેલો પગ મૂકો ને તમે પગ મૂકો ને એવું આંખ બંધ કરીને 11 વખત કહો ને કે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, તમે 11 વખત કહો ને ત્યારે તમારા અંદર મનમાં આત્મામાં ચેતના જાગે. શું જાગે? ચેતના જાગે. એક આનંદનો અનુભવ થાય. અને તમે પછી નહીં ધોઈને દૂધ જેવા ચોખ્ખા દઈને તમારી કુળદેવીને દીવો કરો અને સવારે વહેલા ઉઠીને કુળદેવીને દીવો કરો કે તમારી શિકોતરનો દીવો કરો, તમારી સધીનો દીવો કરો, તમારી મેરડીનો કરો કે ચાઉંડનો કરો, તમારી જે માતાનો હોય તમે સવારમાં દીવો કરો. અને દીવો કર્યા પછી એવું કહો કે હર હર મહાદેવ છે તો તમારા ઘરે ભગવાન પોતે નારાયણ આવશે. હું માતા છું. ક્યાં ભૂલા પડ્યા છો? હે, ક્યાં ભૂલા પડ્યા છો કે ભૂલા પાડી દીધા? હે, ભૂલા પાડી દીધા. માં એટલે માં કહેવાય. આપણને દુઃખ પડ્યું તો આપણે ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન, કેમ મારું જીવન આવું છે, કેમ આટલા બધા દુઃખ પડે છે? આપણી માએ આપણને કોઈ દાડો કીધું કે બેટા તમે આ ગુનો ભૂલ કરી, મને દુઃખ પડ્યું? કીધું ખરી? તમે ખોટું ભૂલ્યા હશો, તમે ખોટી સોગન ખાધી હશે. તમે 5 રૂપિયા કોઈના લઈને કોઈના આલ્યા નહીં હોય તો માં રાજી થાય ખરી? માં એવું કે બેટા તું 5 રૂપિયા કોકના લઈને આવ્યો છે તે મહિનો મારો દીવો ના કરતો, પણ 5 રૂપિયા જે પૈસા તેલના કે ઘીના જે બચે ને હામાં વળાને આલી આવજે, એટલે મારા દીવા બેટા તે કરેલા કહેવાય. માં એવું કહે છે, એક દીવો કરો કે 1000 દીવા કરો, હાચા દેવની ઓળખ કરવી હોય તો અમૃતની મેલડી જોઈ છે. જો તમારી એ માતા રહી ગઈ હોય ને એને મનાવવાની જવાબદારી હોય ને તો મારી છો, પણ તમારી જવાબદારી એવી રહે કે તમારે મારું થઈને રહેવું પડે. હું જે માર્ગે મોકલતી હોય એ માર્ગ લેવો પડે. એટલે હું તો એમ કહીશ દરેકને કે કદાચ જ્યારે તમે ઉઠો કાં તો જ્યારે તમને દુઃખ પડે કે જ્યારે તમને સુખ આવ્યું હોય, શંકર ભગવાન જરૂરથી જળ ચઢાવજો. જેટલું મહાદેવને જળ ચઢાવશો એટલું તમારા જીવનના દુઃખનો નાશ થશે. શું થશે? હવે તમે સવારે વહેલા ઉઠો અને હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય બોલો ને એક લોટો લઈને શિવજીના શિવલિંગો પર તમે જળ ચઢાવો અને એટલું જળ ચઢાવીને કહો કે હે નારાયણ, હે ભગવાન મહાદેવ, મારી માન રાજી કરજો. તો એ જઈને કહે કે નહીં? કહે કે નહીં? કે એવું કે હું શંકર ભગવાન છું અને ભગવાન એવું કહું છું કે તારા દીકરાએ તને યાદ કરીશ, કે તારી દીકરીએ તને યાદ કરીશ. કહે કે ના કે? પણ તમે સવારમાં ઉઠો છો તો હજારો માંગણીઓ લઈને આવો છો. સવારમાં તમે જાગો છો તો હજારો વિચારો લઈને તમે જન્મ લો છો. નવો દરેક મનુષ્ય સવારમાં નવો જન્મ લે, નવા વિચાર એનામાં આવશે. પણ એમ કહું છું કશું વિચાર કરવાની જરૂર નથી, કારણ કે તમે જે વિચાર કરો છો એ સાકાર થવાનું જ. તો હું જીવાડું છું ને હું બતાવું છું ને હું આપું છું ને એમ જ આનંદ છે. મારા બતાવેલા માર્ગમાં સુખ છે. તમે તો તમારા જીવનના માર્ગ લીધા ને, ફર્યા ને, કર્યું ને, લોકોએ કરાયું ને, કશું થયું, કશું મળ્યું નહીં. પણ હું એવું કહું છું કે સવારે વહેલા ઉઠીને નારાયણનું નામ લઈને, મહાદેવનું નામ લઈને કદાચ સવારે વહેલા જે જળ ચઢાવશે અને જળ ચઢાયા પછી કદાચ નારાયણનું નામ લે, મહાદેવને રાજી કરે અને એવું કે માં તું રાજી રહેજે. આજે મહાદેવના મંદિરે જઈને આવ્યો છું અને મહાદેવને એવું કહેવું પડે કે ભગવાન તમને એના માટે જળ ચઢાવું છું કે મારી માન તમે રાજી કરજો. આ ધરતીઓ ઉપર તમારી માન કોઈ જોઈ નથી તો કોઈ રાજી કરી છે?
તમે તો હવાર દીવા કરો છો એટલે કહો માં તમે રાજી છો, કહો છો ને માં તમે રાજી છો ને? માં કહેવા આવી ના કહેવાય, પણ નારાયણ કહી દેશે હો કે રાજી થઈ જજે, તારો દીકરો મારો થઈ ગયો છે. જો તારો દીકરો મારો થઈ ગયો છે તો તારો નહીં થાય. એટલે માં કે ભગવાન નારાયણ જો તમે કીધું છે તો મારે તો કરવું જ પડે ને. જો હું જબરીન જોરાવર મેલડી કદાચ મહાદેવને મૂકીને ચાલતી ના હોય તો તમારે ચલાય ખરી? તમારે ડગલું ભરાય ખરી? સવાર હોય કે સાંજ હોય, જ્યારે જ્યારે ભગવાનને યાદ કરવાનો સમય મળે ત્યારે કરવો પડે. તમે જન્મ લીધો છો કે જન્મ ભગવાને તમને આલ્યો છે, તમે જાતે તો આયા નથી ને. લોકો એવું કહે છે કે અમારા મા બાપે જન્મ આલ્યો. અરે મા બાપે ક્યારે જન્મ આલ્યો? કે ભગવાને આપ્યું ને ત્યારે થયો. ભગવાને કેમ જન્મ આપ્યો છે? કે સારું કર્મ કર, ભક્તિ કર, અને ભક્તિ એ ના કરે તો કોકનો પેટ ઠાર, કોકનું લઈ ના લે, સારું જીવન જીવ, કોકનો જીવવા દે, 2 ટાઈમ સેવા કર તો મારો થઈને હું મારા ખોડે લઉં એને. પણ ભગવાનનું કદાચ નામ લઈને ખોટું કર. ઘણા લોકો ખોટી સોગન ખાય છે ને. અરે કે માતાજીની સોગન, માતાજીની સોગન. અરે શું માતાજીની સોગન? તારા દીકરાને દીકરા થશે ને ત્યાં સુધી દુઃખી થશો. સાચું બોલો. કદાચ ખોટું બોલશો ને, કદાચ તમે ખોટું બોલો ને તો 1 દિવસનું સુખ મળશે, 1 કલાકનું સુખ મળશે, 1 દિવસનું મળશે, 1 મહિનાનું મળશે ને 1 વર્ષનું મળશે. પણ જ્યારે એનો સમય પૂરો થશે ને ત્યારે આખી એક પેઢી જતી રહેશે સોગનમાં, અને માતા મળશે નહીં. એટલે માતા શું કહેવાય? જે જાણે છે, જેને અનુભવ થયા, જેને અનુભવ થયા હોય એને ખબર હોય ને. માનો કે મારા આજ પહેલી વખત કોઈક આવ્યું હોય, ઓકે અમે તો પહેલી વખત આવ્યા છીએ તો કંઈ નહીં, મનોમન માનતા માન, અને મનોમન મને અરજી કર, અને મનોમન એવું કે માં હું તમારા સુધી નહીં પહોંચી શકતો પણ માં સુખડી તને અર્પણ કરીશ, માં જરૂરથી મારા સુધી તું આવજે, તો રહી ગયેલી માતાને લઈને ચોક્કસ આવીશ. કેમ કે તમારો ભાવ જતાયો મારા પ્રત્યે, તમારો ભાવ રાખ્યો, મને સુખડી આલી, એટલે મારી ફરજમાં શું આવી કે મારો દીકરો કે દીકરી હોય ને દુઃખી ના થાય, એની માતા સુધીને એનો ભેટો કરાવો, તો એની માના દીવા કર, એની માની સેવા કર, કૃપા અને આશીર્વાદ મળે એટલે દીકરો સુખી થાય. થાય કે નહીં? પણ જો મન એક રાખવું પડશે, વિચાર તમારા શુદ્ધ રાખવા પડશે. તમે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા દોડધામ કરો, તમને સફળતા મળતી નથી. સફળતા નથી મળતી, દુઃખ વધતા જાય અને કોઈ કાર્ય થતા નથી. તો આપણે બીજું શું કરવું જોઈએ? આપણે ભગવાન માતાજીને બધું સોંપી દેવાનું. શું કરવાનું? બધું માતાજીને ભગવાનને સોંપી દેવાનું, સેવા કરવાની. માં તું જીવાડે એટલું જીવી લઈશું, માં તું આપ એ ખાઈ લઈશું, માં તું પહેરાવે પહેરી લઈશું, માં તું મોકલતા ફરી લઈશું. માં એક જ છે કે માં તમે અમારા છો ને અમે તમારા છીએ. તો એ માં પછી રંગમાંથી રાજા કરવા આવે, એ રાજા મેલડી છે. તમારી જ માતા રાજા છે એવું નહીં સમજવાનું કે તમારા ઘરની અંદર 4 દીવા થતા હોય તો જોરાવર કોણ છે? તો કે જોરાવર તો કે મેલડી છે. ના, મેલડી એ જોરાવર છે, કાળકાએ જોરાવર છે, ચાઉણ માતાએ જોરાવર છે. ક્યારે હોય? તમારી ભક્તિ જબરીને જોરાવર હોય ને તારે માતા જોરાવર હોય. ભક્તિનું બળ જોઈએ. જો જીતવું હોય ને ગમે તે દુનિયાની અંદર તમે સાચા હોય ને તો દુનિયાના પાતાળમાં માતા તમને ખેંચીને લાવે. પણ તમારું ખોટું બોલેલું, તમે જે ખોટું કરો છો, માતાઓને મેણા મારો છો, માતા અમારું કામ નથી કરતી, માં અમારી જોડે નથી, માં મઢમાં નથી બેઠી, માં તો જતી રહી છે, માને તો અમારા વડવાએ બેહાડી નથી. અરે એ બધું છોડી દો. નારાયણને સવારે વહેલા 5 વાગે ઉઠીને જળ ચડાવો ને એવું કહો કે મારી માને રામ કહેજે, અને શંકર ભગવાન રામ કહેવા ના આવે ને તો મારા અવતારમાં ખોટ પડો મેળડીશું. ફર કરશો નહીં. એક જગ્યાએ તમારું મન ઠારી દો. જો કદાચ તમે મારા થવા આવ્યા હોય ને તો મારા થજો. મેં એવું કીધું કે મારા દીવા નહીં કરો તો ચાલશે, તમે મને સુખડી આલી છે ને તો ઘણા બધા સુખડા આલવા આવીશ. પણ તમારી માન દીવો કરો, તમારી માને કંઈક અર્પણ કરો,
તમારી માનો દીવો કરીને અગરબત્તી કરો ને ફૂલાર કરો ને તો 1 મિનિટ માટે આંખ બંધ કરીને ખાલી મને યાદ કરજો અને તમે આંખ ખોલો ને પાછી એની એ ફોટામાં દેખાવું ને એ જોગ માયા મેળડીશો. તમે તો માં ગોતો છો ને, માં ગોતવાની છે. આપણે કેવી લાગે છે એ નથી જોવાનું. ખોડિયાલમાં તો આવા લાગે છે, બહુચરમાં આવા લાગે છે, કાળકામાં આવા લાગે છે, સતીમાં આવા લાગે છે. ના, હું તો એવું કહું છું કે દરેક દેવી શક્તિ છે ને એક માં જ લાગે છે. શું લાગે છે? માં લાગે છે. ઓકે, એવું કીધું માના 5 દીકરા હોય તો માં એવું કહે કે મોટો દીકરો મારો છે, નાનો દીકરો મારો નથી, એવું કહે? એક જ માના 2 દીકરા હોય કાળો ને ધોળો તો માં ફરક કરે છે? ના, માં એવું કહે છે કે મારા દીકરા છે, કાળા ને ધોળાથી હું ઓળખાણ રાખતી નથી. મેં મારા પેટેથી જન્મ આલ્યો, મેં ધવડાઈને મોટા કર્યા છે ને એટલે મારા છે. તો આપણે એવું કહેવું જોઈએ કે માં તમે અમારા છો. પણ તમે જે કાર્ય કરતા હોય, જે પણ કાર્ય કરવા જતા હોય તો તમે ભગવાનને તો જોડે રાખો, એમ કહું છું. મહાદેવની દરેક ઘરે ઘરે એક જરૂર છે. રામ તો દરેક જગ્યાએ થઈ ગયા ને, હવે મહાદેવની જરૂર છે. કારણ કે કદાચ ભગવાન રામને કદાચ કોઈક મૂંઝવણ થઈ ને તો મારા મહાદેવને પાસે સલાહ લીધી હશે ને. ભગવાનને દરિયામાંથી રસ્તો નતો મળતો ને તારા પછી ભગવાનના મહાદેવને પૂછ્યું કે હે ભગવાન, હે નારાયણ, મને દરિયામાંથી માર્ગ નથી મળતો. તારા શંકર ભગવાને રામચંદ્ર ભગવાનના દરિયાનો માર્ગ બતાડ્યો છે. જો રામચંદ્ર ભગવાનના દરિયાનો માર્ગ મારો મહાદેવ બતાડતો હોય તો મને માતાને તમારો માર્ગ જરૂરથી બતાવતો હશે. પણ ઘરાન થતું હોય કે અમે તો માથી કેટલા બધા દૂર છીએ. ના, તમે મારા નજીક છો, મારા દયમાં છો. એક હામો ખૂણામાં બેઠો હોય ને તો મને દેખાતો હોય હું એ જોગમાયા છો. કદાચ કઈ કાર્ય કરતો હોય ને તોય મને દેખાતું હોય હું માતા છો. કદાચ કોઈક બેઠો હોય કદાચ ભજન કરતો હોય ને તોય સાંભળવા વાળી હું માતા છું. કદાચ મને એવું કહેતો હોય કે માં તમે સાંભળો છો ને તો દીકરા હું જરૂરથી સાંભળું છું. કદાચ કોઈક સ્ત્રી હોય, કોઈ દીકરી હોય એ એવું કદાચ વિચારતી હોય કે માં તમે સાંભળો છો ને, હું તમારી દીકરી છું, તારા હું કે બેટા હું તારી જનેતા છું. ઘણા બધા દુઃખો આયા, ઘણી બધી વેદના થઈ, ઘણું બધું ગતું રહ્યું. પણ એમ કહું છું ગયું છે ને જવા દો. એ જવાનું લખ્યું હશે પણ હું આવીશ ને તો ઘણું બધું આલીશ, ઘણો બધો પ્રેમ આલીશ, ઘણો બધો આનંદ આલીશ, ઘણી બધી લક્ષ્મી આલીશ, ઘણી બધી ખુશીઓ આલીશ તમને. પણ તમે કેવી રીતે એનો ઉપયોગ કરશો એ તમે નક્કી તો કરો. હા, તમારે જોઈએ સાયકલ ને હું આલું છું મોટી ગાડી. હવે તમે સાયકલમાંથી સીધા ગાડીમાં જાઓ તો ચલાવતા આવડે ખરી? ના આવડે ને. તો એવી રીતે કહું છું કે બેઠા હોય ને તો બેહી રહેજો, ખબર પડશે કે આ કળિયુગમાં મેલડી કોણ કહેવાય. અને બહુ કદાચ બહુ દુઃખ પડતા હોય ને, બહુ દુઃખ પડે છે, કોઈ આધાર કોઈ માર્ગ મળતો નથી. અને અમે તો રવિવારે જઈએ છીએ પણ માં મળતા નથી. રવિવારે જઈએ છીએ પણ માં મળતા. એવું કહું છું કે મનોમન પ્રાર્થના કરજો અને એવું કહેજો કે હે માં, કંઈક અમારા ગુના થઈ ગયા હોય કે કંઈક અમારી માં રઝળતી હોય કે અમારી માં ફરતી હોય તો માં મેલડી અમારી માં અમને ગોતીને આપો. અને હું એવું કહું છું કે અમૃત આવે ને અમૃતના પછી એની પાસે કોઈ માતા તમને એમ કે આ માતા તારી છે તો તમારા માનવાનું કે કળિયુગમાં હું મેલડી બોલતી હતી. કદાચ ભક્તિ કરવી હશે, માંગણીઓ મૂકશો નહીં, ભક્તિ કરવી હશે, તમારે માને રાજી કરવી હશે, માના કીધે ચાલવું હશે તો અમૃત તમારા દરેકના ઘરે આવશે ને. અને એ આવશે એટલે તમારી કુળદેવી હોય, તમારી મેલડી હોય, તમારી ઝોપડી હોય કે ગમે તેવી 10 માથાવાળી હોય ને એને લઈને આવે. કારણ કે એને ખબર છે કે હું સિંધવન છપરા નદીને ગંધરપિયા મેલડી બોલું છું. અને મેં તો શું કીધું, હું કોઈ સમાજની નથી, હું કોઈ પંથની નથી. અને મારું શું હોય
મારી કોઈ જાત હોય, મારો કોઈ સમાજ હોય, હું કોઈ કુટુંબની હોય, હું કોઈ પેઢીની હોય. મેં તો શું કીધું કે હું ભગવાન નારાયણ શંકરના ત્યાંથી આવીશું. ભગવાને કેમ મોકલીએ છે કે દુઃખ વધ્યા ને એટલા આવીશું. કેમ આવીશું કે તમને કોઈ છેતરી ના જાય ને એટલા આવીશું. કેમ આવીશું કે તમે રોવો છો ને તમને હસાવા આવીશું. કેમ આવીશું કે તમારા કોઈ કાર્ય થતા નથી ને તો એક સુખડી લઈને સુખડા દઉં કામ થાય ને એ કરવા આવીશું. એટલે આવતા જે જૂના આવતા હોય તો આવતા જ હોય, પણ કોઈક નવું આવ્યું હોય એ થોડું મૂંઝાતું હોય. સારું બધા આયા છીએ પણ આજે તો મેળ પડે એવો નથી. અરે આજે જ મેળ પાડું. તારો ભાવ છે આજે જ અત્યારે અભી હાલ ભાવ છે ના? તું ખાલી પૂછવા આવ્યો છે, તું મને ઓળખવા નહીં આવ્યો એટલે કહું છું કે પેલા ઓળખો તો ઓળખાય. મને ઓળખવા આવ્યો હોય, મને પ્રેમ કરવા આવ્યો હોય, મને લાડ લડાવવા આવ્યો હોય, મારા દર્શન કરવા આવ્યો હોય અને મને માં કીધી હોય અને એવું વિચારતો હોય કે હવે મારા માને મૂકીને નહીં જાઉં, તો એવી માતા બતાવું ને કે તમારી આખી પેઢી જતી રહે ને બધું ખાંટો મારવાના આવો. બહુ જીદ કરીને, બહુ ઉતાવળ કરીને, બહુ જબરજસ્તી કરીને પૂછી લીધું તો ન્યાલ થઈ ગયા. માની કૃપા લેવા ક્યાં જશો? માં તો મળી ગઈ. માં શું કહે છે ક્યાં સાંભળવા જશો? શું તમારી માં બોલે છે ઘરે? કેમ નથી બોલતી? કે માં એવું કહે છે કે ઓળખો તો ઓળખાય ને. માં એવું કે હવાર થાય ને માંગણીઓ મૂકો છો, દીકરાને લગ્ન કરી આલો, માં હારી વહુ લઈ આપો. હવાર થાય ને કે માં મારા દીકરા નોકરી આલજે, માં મારા ઘરવાળો દારૂ પીવે છે, માં છોડાવજે, માં રહેવા નથી તે સારું ઘર આલજે. એટલે માં એવું કહે છે કે એમ નથી કહેતા કે હર હર મહાદેવ, માં તું રાજી રહેજે, આ અવતાર ત્યાં આવ્યો છે ને તો તું પાર પાડજે. એ પાર પાડશે ને? તમે જન્મ લઈને આવ્યા, તમને ખબર છે, તમારા મા બાપને ખબર હતી કે તમે મોટા કેવી રીતે થશો, તમારામાં જ્ઞાન કેવું આવશે, તમે મોટા થઈને શું બનશો. હવે બાળકને બહુ ભણાવ, બહુ ખર્ચો કર, બહુ દૂર મોકલ, પણ એના નસીબમાં ના હોય તો શું કરો? કશું થાય? પણ ના, હું તેલું નસીબ જગાડવું હોય ને તો હું રાજા મેલડી જોઈએ. કોણ જોઈએ? હું મેલડી જોઈએ, જેથી કરીને તમારી માને કહું કે તાર દીકરો ને તાર દીકરી દુઃખી છે તો જવા દે. આપણા છે ને, તારા છે ને તો તું એની થઈ જા. પણ ઉતાવળ કરશો તો કોઈ ફાયદો થવાનો. જેટલી ઉતાવળ કરશો, જેટલું બળ કરશો, જેટલા ધક્કા મારશો, કે મનમાં જેટલું ભરી રાખશો એમાં તમારો માર્ગ થવાનો. હું તો એવું કહું છું કે ઘરમાં 4 સભ્ય હોય અને 3 માનતા હોય તો 3 આવજો. બસ મારા ધ્યાનમાં તમે આવવા જોઈએ, મને લાગવું જોઈએ. તમે એવું વિચારો કે ના વિચારો કે માની પાસે જઈએ, બેહીએ, વાતચીત કરીએ. હું એવું કહું છું કે તમે કદાચ મારા ત્યાં આંટા માર્યા હશે ને તો તમારા ઘરે આંટા મારવા જરૂરથી આવીશ. કોઈ પણ સ્વરૂપમાં આવીશ, કોઈ પણ રૂપમાં આવીશ. બસ તમારે તો સુખ લેવું છે ને, માની ઓળખાણ કરવી છે ને, માને જાણવી છે ને, માને મેળવવી છે ને, અને આનંદ જોઈએ છે ને તો એ જ આનંદ કરાવવા આવીશ. બસ ભાવ રાખવો પડશે, એક સુખડી અર્પણ કરવી પડશે. માં તમારે કેવું પૂછવું પડશે ને. તમે તમારી માન પૂછ્યું કે માં તાર હારું છે કે નહીં? આપણે માન પૂછ્યું કોઈ દાડો? આ તો કે ચાંદીની 17 લાઈન માન ભરાયો. માનો ભાવ જોઈએ છે, ચાંદી નથી જોઈતું. તારો ભાવ છે ને હોના જેવો હોવો જોઈએ તો ચાંદી આગળ કશું ના આવે. અને કદાચ ચાંદીનું 17 લેવા જઈશ તો પછી કે 25 રૂપિયાનું કે 500 રૂપિયાનું આવશે ને, પણ હોના જેવો ભાવ હશે ને તો એ રૂપા જેવી થઈને આવશે. એટલે કદાચ તમારામાં ધીરજ હશે ને તો તમારા દુઃખમાં હું ભાગીદાર થવા આવીશ. મિલકતના ભાગલા પાડશો તો દીકરા આવશે ને, દીકરીઓ આવશે ને, દુઃખ આવશે તો તમે નહીં ઈચ્છો કે અમારા જીવનમાં દુઃખ છે તો દીકરાને દુઃખ અમે આલીએ કે દીકરીને દુઃખ આલીએ, એવું તમે વિચારો.
ના, તમે એવું વિચારો કે મારા દીકરા ને દીકરીઓ વહુઓ એના દીકરા ને દીકરીઓ સુખી થાય, તમે એવું વિચારો છો. પણ તમે વિચાર્યું કે મારી માં રાજી શકે નહીં? આપણા માને ના હોય ને તો 5 ફૂલ ચડાવીએ ને તોય કહીએ કે માં 5 ફૂલ તને અર્પણ કર્યા છે, માં તું રાજી છો ને? એટલે પાછી તમને કંઈક સ્વરૂપમાં કંઈક સમયે તમને દર્શન દે, આભાસ કરાવે. એટલે આપણને થાય કે આપણી માં મને મળવા આવી હતી. થાય કે ના થાય? ઘણાને થાય, માં મળવા આવી હતી. પણ ઘણા ભૂલી જાય. તો એવું કહું છું કે ભૂલી જવાનું, એને સપનું આલ્યું હશે તો ભૂલી જવાનું છે. કારણ કે માં છે ને, મનુષ્ય હોય એ ઊંઘમાં સપના જોવો ને માં હોય ને જીવતા ને જાગતા સપના જોવડાવે. માં કોઈ દાડો ઊંઘમાં સપના ના લે, માં તો ઉઠાડ, બેટા ઉભો થા અને આ દીવો કરવાનો છે, હું મેલડી તાર ઘરે આવીશું. કે તારા દાદાની મેલડી છો એવું કે બેટા ઉભો થા, રાતના 12 વાગે ઉભો કરે, ઉભો થા બેટા દીવો કર, હું ચાવણ તારા ઘરે આવીશું તારા દાદાની માતા. એવું કે બેટા ઉભો થા, હું ખોડિયા લાવીશું તારા દાદાની માતા. આપણો ભાવ હોય ને તો પથ્થરમાં બી પ્રાણ પૂરા ને માં એવું કે આની અંદર હું બેઠીશું, બાબા આવો દીવો કર. પણ તમે દીવા કરો છો એ સ્વાર્થના થઈ જાય. થાય ને દીવા કરો તો કે સ્વાર્થના. સ્વાર્થ એટલે કેવો કે માંગણીઓ મૂકવાની. પણ માંગણી શું કરવા મૂકો? તમને ખબર છે કે તમારા જીવનમાં કેમ દુઃખ આવ્યું છે? એ ભગવતીને ખબર છે. તો આપણે ભગવતીને એવું કહીએ, આપણી કુળદેવીને એવું કહીએ, આપણી જનેતાને એવું કહીએ, આપણી શિકોતરને એવું કહીએ, આપણી સતી હોય કે મેલડીને એવું કહીએ કે માં તારો દીવો કર્યો છે અને જીવાડે જાગે, અને હું કદાચ 100 વર્ષ જીવું તો તારો દીવો કરું, અને તારો દીવો મારથી થાય ને તો જ મને 100 વર્ષ જીવાડજે. માં હવાર મારી ક્યારે ના પડવી જોઈએ કે તને હું ભૂલી જાઉં ને ત્યારે મારી સવાર ના પડવી જોઈએ. તો એ માં કોઈ દાડો ડૂબવા ના દે. તાવ આવ્યો, ઓહો હો, તાવ આવ્યો તારે ઊભા થઈને કે માં આ તો બહુ તાવ આવ્યો, પગમાં દુખાય તો કે માં પગમાં મટાડ દેજે. માં છે કે દાસી છે? માં છે. માને ખબર અમારા દીકરાને પેટમાં દુખાય છે તો મારા દીકરાને હું હારો કરીશ, મારો દીકરો દીવો કરે છે ને એટલે. માં એવું કહે કે નહીં? અને એ માં કદાચ એવું વિચારે કે આ લોકોએ બહુ ગુનાહ કર્યા છે, બહુ સોગન ખાધી છે, બહુ લોકોનું લઈ લીધું છે, સાચું બોલ્યા નથી, મારો દીવો કોઈ દાડો કર્યો નથી, હું શું કરવા જાઉં? ત્યારે મન તમારે અરજી કરવાની છે. મન કાગળ લખજો, એ કાગળનો જવાબ અમૃત દેવા આવશે, હું મેલડી છો. મને ચિઠ્ઠી લખજો અને કાગળ લખો ને આંખ બંધ કરીને. અને તમને એવું લાગે ને કે મારો કાગળ લખાઈ ગયો, એ તમારે સમજવાનું કે એ કાગળ પાછું મારી પાસે આવ્યો, અને મારી પાસે કાગળ આવ્યો છે એટલો જવાબ દેવા હું અમૃતનો તમારી માતાની પાસે ચોક્કસ મોકલીશ. આવો મારો આશીર્વાદ છે.